ત્યાં સુધી છેલ્લે બિયર પણ પી દીધું આપણે છેલ્લે બિયર પી અને આપણે પૂરું કર્યું હતું બિયરની પદ્ધતિ. હા, એટલે સમજી લેવાનું. હા ને, છેલ્લે આપણે બિયરની પદ્ધતિ ભણી અને પૂરું કર્યું હતું. એના પછીનો મારો 2 ગુણનો આઈએમપી પ્રશ્ન છે બેટા. બધા જેને જ્યાં મટવું હોય અને એના ઉપર જે નિશાન કરવું હોય એ કરી નાખો. નિક્ષાલનનો જ પ્રશ્ન છે, નિક્ષાલનનો જ પ્રશ્ન છે. હું ફરીથી કહું છું, જ્યારે એક્ઝામ આવે, પેપર આવે, પેપરમાં દેખવાનું અને યાદ કરવાનું જયેશ પટેલ બોલ્યા હતા કે નતા બોલ્યા. હા, અને આવે 2 માર્ક્સમાં ફિક્સ છે. સૌથી વધારે આ ચેપ્ટરમાંથી કોઈ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હોય તો પહેલા નંબરમાં આવ્યો છે કે નિક્ષાલન વિધિના સોના અને ચાંદીના સમીકરણો આપો. મળે બેટા બધાને? બિયરની પદ્ધતિ પછી નીચે ચોપડી લાવ્યો છે બેટા, એને ખરેખર એને હાઇલાઇટ કરી નાખો, એને એક બોક્સમાં મૂકી દો સમીકરણને. પેજ નંબર છે બેટા 155 ઉપર, એટલે બોક્સ કરી નાખો એના ઉપર બેટા. હું તમને આખા સમીકરણો પણ સમજાવું છું, બરાબર ને? તો ધ્યાન આપો બેટા. તો અહીંયા સમજીશું બેટા. પ્રશ્ન છે બેટા નિક્ષાલન વાળો જ પ્રશ્ન છે, પણ મારે નિક્ષાલન કોનું કરવું છે બેટા? તો ચાંદી અને બીજું કોનું કરવું છે બેટા? સોનાનું. કોનું બેટા? ચાંદી અને સોનું. સિલ્વર અને આપણે બધા ખબર. હા, તો બેટા જો આના નિક્ષાલન માટે કોનો ઉપયોગ થાય તો યાર સિલ્વરના નિક્ષાલન માટે બેટા સોડિયમ સાયનાઇડ વપરાય અને સોનાના નિક્ષાલન માટે પોટેશિયમ સાયનાઇડ વપરાય. ધ્યાન આપજો બેટા. ચાંદીના નિક્ષાલન માટે સોડિયમ સાયનાઇડ અને સોનાના નિક્ષાલન માટે પોટેશિયમ સાયનાઇડ. જો બેટા તમને કહીશ ને તો કદાચ કેટલાને ખબર હોય તો બરાબર. પોટેશિયમ સાયનાઇડ એટલે દુનિયાનું સૌથી અતિ ઝેરી પદાર્થ. આના જેટલો ઝેરી પદાર્થ આજ સુધી બન્યો નથી કે બનશે પણ નહીં. હા, એટલો ઝેરી છે, બરાબર. હા, એટલો ઝેરી કે આનો નક્કી કર્યું સાયન્ટિસ્ટો જ્યારે શોધાયું ત્યારે કે આનો સ્વાદ કેવો હશે. હવે આનો સ્વાદ તો પણ ચાખો. તો એક સાયન્ટિસ્ટ તૈયાર થઈ ગયો કે લાવો આપણે ટેસ્ટ કરીએ. એને હાથમાં પેન લીધી, એક હાથમાં ટાંકણી ઉપર આ જેલ લીધું અને એને જીભમાં મૂક્યું. ખાલી એ ત લખી શક્યો એટલામાં તો મરી ગયું. તો વિચાર કરો કેટલું એનું ઝેરી હશે. ખાલી ત લખ્યો. હવે ત ઉપરથી નક્કી ના થાય તીખો હશે કે તુરો હશે. તો એની ઘરવાળીએ કીધું કે હવે હું જે લેટર લખીશ એ બીજા નંબરનો લેટર લખીશ. એટલે એને ર લખ્યો અને પછી નક્કી થયું કે આ તુરો હશે. વિચાર કરો, આનું કહેવાય સાયન્ટિસ્ટ. આપણને કીધું હોય તો તમે પ્રયોગ કરવાનો 5મા માળથી કૂદકો મારો ને તો આ તો કે સાહેબ પહેલા તમે મારો પછી અમે તમારા ઉપર મારીએ. એમાં પેલી હિમાની તો કહેવાય જ નહીં કે પેલી આપણી વારી પાડે. એ તો સાહેબને ઘાટા દોડાથી લબડાવે, સાહેબને કે તમે નીચે ઉભા રહો, હું તમારું ઉપર કૂદકો મારું. ને હિમાની તો પાછી એવું વારું પાડે. એટલે સમજવાનું છે બેટા. એટલે પહેલા તો આ મગજમાં ક્લિયર કરો તો બેટા સોનાનું નિક્ષાલન કોના વડે કરવામાં આવે અને ચાંદીનું નિક્ષાલન કોના વડે કરવામાં આવે? બોલો, મગજમાં ઉતરી ગયું બેટા? કોના વડે કરવામાં આવે બેટા? ચાંદી. જો સિલ્વર એટલે સોડિયમ સાયનાઇડ. યાદ રાખવાની પદ્ધતિ. શું યાદ રાખવાનું બેટા? સિલ્વર એટલે સોડિયમ સી એટલે સ એટલે સોડિયમ સાયનાઇડ. શું યાદ રાખવાનું બેટા? સિલ્વર એટલે સોડિયમ સાયનાઇડ. જો બેટા હવે આપણે આ બધી ધાતુઓને એમ સ્વરૂપે લઈશું. હું જે એમ લખું કે એમ એટલે એવું નહીં લખે સાહેબ એમ એટલે મફતલાલનો એમ. મફતલાલનો એમ નથી, પણ એમ એટલે યાદ રાખવાનું એજી અથવા એયુ. શું યાદ રાખવાનું બેટા? એજી અથવા એયુ. ધરતીમાં એક જણ પૂરું નામ ગયું. ધરતીમાં તું બધા ઓળખ્યું ના પેલા ખબર પેલા ડ્રેસ મટીરિયલ નું પેલા કરતો હતો. ના ના, પેલા ભાઈ જે લાઈન બધાને આપતા હતા ડ્રેસમાં એમ ગયા કોરોના. ચલો બેટા, તો જો હવે તમને સમજાવું છું ભાઈ આમાં તમારે શું કરવાનું છે. તો જો એમ એટલે હવે જે એમ લખું ત્યાં સોનું અને ચાંદી સમજી રહ્યા. હવે આ બંને પદાર્થો આપણે લખીશું નહીં. આ બંને માંથી કોમન આયન લખીશું આપણે સાયનાઇડ આયન. કયો લખીશું બેટા? સાયનાઇડ આયન. આ બંનેનો કોમન આયન કયો લખીશું બેટા? સાયનાઇડ આયન. એની પ્રક્રિયા કોની જોડે કરવાની? પાણી અને ઓક્સિજન. તો જો હું લખું છું બેટા, સમીકરણ બનાવતો શીખવાડો. ધ્યાન આપજો. તો જો એમ લેવાનો છે, એની સાયનાઇડ જોડે પ્રક્રિયા થાય. એમાં દીકરાઓ મેં તમને કીધું પાણી અને ઓક્સિજન મારે લેવાનું છે. ડન. તો ચલો આ ભેગા થઈને બનાવશે શું માં દીકરાઓ? તો આ ભેગા થઈને બનાવશે બેટા. ધ્યાન આપીશું બેટા. હા, કે બેટા મારો ધાતુ જે છે એ CN2 સાથે જોડાશે. ડન. કોની જોડે? MCN2 બનાવશે. ચાર્જ કેટલો હશે? તો એના ઉપર માઇનસ ચાર્જ આવશે.
કેવી રીતે આવશે એ પણ શીખવાડો. જો બેટા આપણને ખબર એજી હંમેશા +1 જ હોય. ખબર છે એજી હંમેશા શું હોય બેટા +1 હોય. ચલો Cn સાયનાઇડ માઇનસ, તો માઇનસ કેટલા આયનો બેટા 2, એટલે આ +1 આ -2, તો આનો ટોટલ ચાર્જ કેટલો વધે બેટા -1 વધે. તો ઉપર મેં લખી દીધો -1. ડન. ક્યાંથી લખ્યો ખબર પડી માં દીકરાઓ? પડી ખબર? જો ના ખબર પડે તો ઓક્સિડેશન આંક રીતે સમજાવો બેટા કે બેટા આનો ચાર્જ એટલે +1, આનો ચાર્જ એટલે -1, પણ -1 કેટલા બેટા 2, એટલે -2 +1, એટલે ઉપર ચાર્જ હંમેશા કેટલો આવશે બેટા -1. જો આને બેલેન્સ કરવાની પદ્ધતિ તો ભાઈ 4 ને 2 વડે ગુણું તો 8 અને 2 ને 2 વડે ભાગું તો 1. જો કેવી રીતે હું યાદ રાખું છું ધ્યાન આપજો બેટા. નિક્ષાલન માટે યાદ રાખવાની પદ્ધતિ 4 ને 2 વડે ગુણું તો 8 અને 2 ને 2 વડે ભાગું તો 1. બરાબર યાદ રાખવાનું રીત. 4 ને 2 વડે ગુણું તો 8, 2 ને 2 વડે ભાગું તો 1. હવે આ 4 એમ કરવા હોય તો તમારે કમ્પલસરી 4 વડે ગુણવું પડે. તો વધશે શું? ચેક કરી લો બેટા. વધે શું? જો 4 એમ આવી ગયા, 4 દુ 8, 8 Cn માઇનસ આવી ગયા બેટા. ડન. હવે દેખો વધીશું તો આ બધા અણુઓ ક્યાં ગયા? તો ચેક કરો બેટા ક્યાં જશે, ચેક કરવાનું છે. ચલો H કેટલા બેટા 4 અને O 2 દુ 4, એટલે +4 OH માઇનસ. જો આપણે સાચા ખોટા ઓક્સિડેશન આંક પ્રમાણે ચલો આ બાદનો ટોટલ ચાર્જ ગણો. 8 × 8 -8. ચલો આ બાદનો ચાર્જ 4 અને -1 એટલે -4 અને -4 આના -8 થઈ ગયા બેટા. આવડ્યું? ભાઈ ફરીથી આ પ્રશ્ન લખવાના માર્ક્સ નથી, આના ખાલી સમીકરણના 2 માર્ક્સ છે. આ સમીકરણનો 1 માર્ક્સ અને એના પછીનું સમીકરણ લખું એનો 1 માર્ક્સ છે. એટલે તમે સમજી શકો છો કે આના માર્ક્સ છે. હું એટલા માટે કહું છું બેટા ઈજી પ્રશ્નોને પહેલા કવર કરી લેવાના. ડન. તો બોલો આવડ્યું બેટા? યાદ રાખવાની પદ્ધતિ કે બેટા એમ લેવાનો છે, એમની Cn જોડે પ્રક્રિયા કરવાની છે, પાણી ઉમેરવાનો છે, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય. યાદ રાખવાની પદ્ધતિ 4 દુ 8, 2/2 એટલે 1. ડન. ચાર્જ ને કેવી રીતે ગણવું એ તમને શીખવાડી. હવે આમાંથી 2 જ અણુ લેવામાં આવે બેટા. જો આના 2 અણુઓ લઈશું આપણે, હા 2 અણુઓ ફક્ત. ડન. એની Zn સાથે પ્રક્રિયા કરીશું બેટા. કોની સાથે બેટા? Zn. હવે Zn લઈએ તો Zn ઉપર કેટલો ચાર્જ આવશે બેટા? અત્યારે કોઈ નહીં, કારણ Zn અણુ પરમાણુ આયન સ્વરૂપે એટલે ત્યારે કેવો આવે બેટા? તટસ્થ. ચલો આની પ્રક્રિયા કરો તો આપણે ખબર Zn આની જોડે જોડાઈ જાય અને શું બનાવશે, શું મુક્ત કરશે મને કોણ કહેશે? વ્યવસ્થિત. જેને આવડે તેઓ, નહીં આવડે તો આપણે તો છીએ જ. દેખી નહીં હો, વડાપાવ દેખાશે ને પછી જવાબ આપશે. તું પકડાઈ ગઈ હો બેટા, આજે રંગે હાથે પકડી. જો બેટા આવડી જવું જોઈએ કે Zn ના થાય પણ Zn ની સંયોજકતા કેટલી બેટા? Zn ની +2 સંયોજક. અહીંયા Cn કેટલા બેટા? 2 આરે અને 2 વડે ગુણ ટોટલ કેટલા થશે બેટા? 4. કારણ આને તો આપણે અલગ કરીને 2 એમ લખવા જ પડે, છૂટકો જ નથી. આપણે ધાતુ મેળવવાની છે એટલે બેટા. તો એનો મતલબ 4 આની સાથે જોડાશે કેવી રીતે? તો યાદ રાખવાનું બેટા Zn લઈ લઉં તો એની જોડે હું Cn4 જોડી દઉં તો હવે ચાર્જ કેટલો વધે મને કહો. આ Zn ના 2+ Cn ના 4-, તો આના ઉપર કેટલો આવશે બેટા? -2 ચાર્જ આવે કે ના આવે બેટા? તો આના ઉપર 2- અને જો 2- વધવો જોઈએ. ખાલી આ 2 સમીકરણ લખવાના 2 માર્ક છે. ઉપર લખાણમાં તો કઈ નથી. લખાણમાં તો ખાલી એવું લખવાનું કે સોના અને ચાંદીનું નિક્ષાલન સોડિયમ સાયનાઇડ અને પોટેશિયમ સાયનાઇડની હાજરીમાં કરવામાં આવે છે, જેના સમીકરણો નીચે મુજબ છે. બસ પતી. બોલો આવડી બેટા બધાને? ડન. ઓકે ઓકે. જો કોઈ હલાવતા પહેલો ડોઝ હેવી પડ્યો લાગે છે સાહેબ. પહેલું જ સમીકરણ એવું આવ્યું ને સાહેબ, હેવી પડી ગયું. કેટલાક બગાસા ખાય છે, કેટલાક સુઈ ગયા છે, કેટલાક ગાંડાંજમ હસે છે. સાહેબ અમારે તો તૈયાર કરવું ટેન્શન, જેને તૈયાર કરવું એની ટેન્શન, બાજુ વાળો તૈયાર કરીને આવશે, આપણે લખવું જ છે નહીં માં દીકરાઓ. કેટલાક ની એવી જ ફિલોસોફી હોય. અમારે એક ભાઈબંધ તો એવું હતું કે બાજુમાં કોક તો હોશિયાર આવશે ને. હા બેટા. હા હા
ભાઈ હારું યાદ કરાય. કોણ હતું? બરાબર બગાસું ખાતું હતું. કોણે ખાતું હતું? મિતેશ હતો. મિતેશે બગાસું ખાધું. યસ. હા શું થયું બેટા? હવે મારે રેકોર્ડિંગ કરવું પડશે હો. આનું રેકોર્ડિંગ રાખવું પડશે. જે બગાસું ખાય એને પકડવા માટે. ચલો બેટા આવડી ગયું. બસ ચલો આવડી ગયું. તો ચલો પહેલો પ્રશ્ન મારો પૂરો બેટા. ચલો પહેલું આપણે શું ભણ્યા? ધાતુશાસ્ત્રનો પહેલો તબક્કો શું હતો બેટા? બોલો. અયસ્કનું સંકેન્દ્રણ. ફરીથી યાદ કરાવી દો બેટા. શું હતું બેટા? અયસ્કનું સંકેન્દ્રણ. ચલો અયસ્કનું સંકેન્દ્રણ કરવાની રીતો કેટલી બેટા? તો 4. કઈ 4 રીતો બેટા? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન. નિક્ષાલનમાં 2 વસ્તુ ભણ્યા હતા, બેયરની પદ્ધતિ અને સોનું અને ચાંદી. બોલો આવડી ગયું બેટા? આવડી ગયું. ચલો આપણો ધાતુશાસ્ત્રનો બીજો તબક્કો શું ભણ્યા હતા બેટા? કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડવી, કે ધાતુનું અલગીકરણ. જો ધ્યાન આપજો, બીજો પોઈન્ટ આપણો આવો હતો મારા દીકરાઓ, ધ્યાન આપજો. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી, કાચી ધાતુ ન લખી હોય તો અયસ્કમાંથી, સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ. બરાબર યાદ રહેશે બેટા? સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ. હવે મારે ધાતુને અલગ, આપણે અહીંયા શું કરી તો આ સંકેન્દ્રમાં આપણે અશુદ્ધિઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આપણાથી જેટલી બનતી હતી એટલી અશુદ્ધિઓ દૂર કરી નાખી. હવે મારે એમાંથી ધાતુ મેળવવી છે. તો ધાતુ ડાયરેક્ટ ના મળે તો એના માટે એને 2 તબક્કા આપે કે બેટા મારે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ કરવું હોય તો પહેલા મારે કયો તબક્કો કરવો પડે? તો નંબર 1, પહેલું મારે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. શું કરવું પડે બેટા? ઓક્સાઇડમાં રૂપાંતર. ધ્યાન આપજો. સૌથી પહેલું શામાં રૂપાંતર કરવું પડે મારા દીકરાઓ? મન હસ્યા વગર બેટા ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. અને બીજું આવશે કે બેટા આપણે આ ઓક્સાઇડ લઈ લઈએ અને એનું રિડક્શન કરું બેટા તો મને ધાતુ શું થાય બેટા? પ્રાપ્ત થાય. પડી ગઈ? તો યાદ રાખીશું બેટા, સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ કરવું હોય તો મારે 2 તબક્કાઓમાંથી પસાર થવું પડે. કેટલા તબક્કાઓમાંથી બેટા? 2. કયા 2 તબક્કાઓમાંથી? સૌપ્રથમ કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર. શું આવશે બેટા? સૌપ્રથમ કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર, એટલે સાદી ભાષામાં બોલે તો અયસ્કનું ઓક્સાઇડમાં રૂપાંતર. અને આ ઓક્સાઇડનું રિડક્શન કરી તેમાંથી કાચી ધાતુ શું પાડવી બેટા? છૂટી પાડવી. બોલો ખબર પડી ગઈ? તો એમાંનો પહેલો તબક્કો આપણે ઉપાડીએ. ચલો પહેલો તબક્કો છે બેટા, ધ્યાન આપજો, બહુ ઈઝી રીતે શીખવાનું. ઓક્સાઇડમાં રૂપાંતર. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની 2 પદ્ધતિ. તો એની પહેલી પદ્ધતિ છે જેનું નામ છે બેટા નિસ્તાપન. પહેલી પદ્ધતિને શું નામ આપ્યું બેટા? નિસ્તાપન. તો નિસ્તાપન એટલે શું? તો નિસ્તાપન એટલે ગરમ કરી નાખો. તમે કોઈ પણ ડાયરેક્ટ ગરમ કરી નાખો. કેટલીક ધાતુ એવી હોય ને એને ગરમ કરીને બેટા તો એનું ડાયરેક્ટ ઓક્સાઇડમાં રૂપાંતર થાય. કેવી? તો જેની સાથે બાષ્પ જોડાયેલી હોય. શું જોડાયેલી હોય બેટા? બાષ્પ. એલ્યુમિનિયમ એવું જોઈએ ને. એલ્યુમિનિયમ શું હોય બેટા? Al2O3 X H2O બોક્સાઇડ હોય. બોક્સાઇડને તમે ગરમ કરો એટલે પાણીનો અણુ શું થઈ જાય? દૂર થઈ જાય. તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય. ગરમ કરવું. બરાબર. નિસ્તાપિત કાચી ધાતુ હોય એટલા માટે આપણે બોલે નિસ્તાપિત કાચી ધાતુ હોય એટલે પેલા પાણીમાં નાખો, એનું બાષ્પમાં રૂપાંતર કરો અને પછી એને ગરમ કરો. બાષ્પ શું થઈ જાય બેટા? ઉડી જાય. તો અહીંયા એવી ધાતુઓ લેવાની કે જે ધાતુઓ કયા સ્વરૂપે હોય. તો યાર નિસ્તાપન કોનું થાય? ચોપડીમાં નથી આપ્યું, હું હાઇલાઇટ કરીને લખવું હોય તો લખી દેજો. હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુ. ચોપડીમાં નહીં મળે શબ્દ, આ ધ્યાન આપજો કે બેટા નિસ્તાપન કોનું થાય? તો હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુનું. કોનું થાય બેટા? હાઇડ્રેટ. હાઇડ્રેટ નો મતલબ થાય પાણીનો અણુ. આપણે એને બોલીએ જ છે બેટા H2O. બરાબર. હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુ. ડન માં દીકરાઓ? બોલો પડી ખબર કે ના પડી? તો ચલો આપણે એક્ઝામ્પલ લઈએ માં દીકરાઓ. જો એક્ઝામ્પલમાં લઈ લો તો ચલો બેટા આપણે લીધો Fe2O3 into XH2O.
ચલો હું આને ગરમ કરું બેટા, નિસ્તાપન કરું તો પાણીના અણુ જશે તો મને શું મળશે બેટા બોલો, Fe2O3 પ્લસ XH2O. ચલો આ પહેલું મળી ગયું, હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુ લીધી. બીજો શબ્દ, બીજો કોનું કરી શકાય તો કાર્બોનેટનું, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. ધ્યાન આપજો, બીજી કઈ આવશે, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. કઈ આવે બેટા, કાર્બોનેટ. ચલો એક્ઝામ્પલ લઈ લો, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. ચલો એને ગરમ કરો તો એનું રૂપાંતર શામાં થશે બેટા, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કયામાં બેટા, કેલ્શિયમ ઓક્સાઇડ. તો દેખો આ બંને પદ્ધતિમાં આપણને ઓક્સાઇડ પ્રાપ્ત થયો બેટા કે ના થયો, થયો. તો ચલો આપણા પ્રશ્નો અહીંયા શરૂ થાય છે કે નિસ્તાપન કોનું કરવામાં આવે છે, તો કેવી ધાતુઓનું નિસ્તાપન થાય, તો હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુ અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. બીજો પ્રશ્ન, નિસ્તાપનને અંતે શું પ્રાપ્ત થાય, તો નિસ્તાપનને અંતે ઓક્સાઇડ પ્રાપ્ત થાય. ગૌણ પેદાશ તરીકે શું મળે, તો ગૌણ પેદાશ તરીકે કાં તો પાણી મળે વરાળ સ્વરૂપે, કાં તો કાર્બન ડાયોક્સાઇડ મળે. શું મળે બેટા, કાર્બન ડાયોક્સાઇડ મળે. યાદ રાખીશું બેટા. આ હું હજુ કહું છું બેટા, આ બધા નાના નાના એવા પ્રશ્નો હોય છે અત્યારે સહજ આપણને યાદ હોય છે બેટા, પણ જ્યારે એની મેન એક્ઝામ આવવાની છે ને એટલે આપણે કદી આના ઉપર નજર નથી મારેલી હોય, અને એ વખતે પછી બધા લોકો આ જ વાક્ય કહીને છૂટા પડે છે કે ભાઈ ચોપડી વાળાએ લાઈન ટુ લાઈન નો ઉપયોગ કરીને MCQ કાઢ્યા. હા ને, હકીકત છે. દર વખતે કોઈ પણ પેપર દેખશો તો આપણને એવું લાગે કે ભાઈ એને દરેક લાઈનનો યુઝ કર્યો, પણ દરેક લાઈન કેટલું બધું કહી જતી હોય બેટા, તો એ તો યુઝ કરે જ ને. પેપર સારું કાઢવાવાળા એનો યુઝ કરવાનો જ છે બેટા. તો આપણે દરેક લાઈન યાદ રાખવી પડે, અને એને યાદ રાખવા માટે આવું બધું બનાવવું પડે. આવું બધું બનાવીને ફોર્મેટ મૂકી હોય તો ફર્સ્ટ ક્લાસ યાદ રહી જાય. ડન, બોલો આવડી જાય કે ના આવડી જાય. તો નિસ્તાપનમાં આપણે શું શીખ્યા એમાં દીકરાઓ, ફરીથી નિસ્તાપનનો સાદો મતલબ થાય ગરમ કરવું. મેં એટલા માટે કહ્યું બધું શોર્ટમાં, એટલે તમને બેટા હું ફરી કહું ફાયદો શું મળશે ખબર, ખાલી હું વધારે અભિમાન નહીં કરતો બેટા, પણ જો તમે આ બધા વિડીયોને વ્યવસ્થિત ખાલી સાંભળશો ને, ખાલી રિવિઝન, જેના એવું લાગે કે ભાઈ આ ગુજકેટની એક્ઝામ છે ને આગળ 5-7 દિવસ બાકી છે, બધા વિડીયોને કાનમાં ફર્સ્ટ ક્લાસ ઇયરફોન લવડી લગાવી અને સાંભળી રાખશો ને તો એ ઢગલાબંધ MCQ ના જવાબો મળી જશે. ઢગલાબંધ MCQ. કારણ હું જ્યારે પણ ચર્ચા કરું છું ત્યારે બધા જ MCQ ને સાથે પોઈન્ટ સાથે જોડી દઉં છું. આ બધા તમે તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે હોય તો દેખજો આમાંથી કેટલું એ નહીં મળે, જ્યાં બધું કહી દીધું બેટા, આમાંથી શું બનાવે ને કેવી રીતે બનાવે. ડન, એટલે સમજો થોડું બેટા. તો ચલો બધાને આવડી ગયું માં દીકરાઓ. પહેલા તો નિસ્તાપન એટલે ગરમ કરવું. ગરમ કરવાનું એટલે નિસ્તાપન કઈ ધાતુનું થાય, તો હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુનું અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. તમે નિસ્તાપન ગરમ, જો હાઇડ્રેટ યુક્ત કાચી ધાતુ હશે તો પાણી વરાળ સ્વરૂપે દૂર થશે, અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હશે તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. બંનેમાં તમને ઓક્સાઇડ પ્રાપ્ત થશે. બોલો આવડી ગયું નિસ્તાપન બધાને, રોકડીયા અનુમાન જેવું આવડી ગયું. અને બીજું છે બેટા હવે ગુંજન. જો ગુંજનને હું ભણાવીશ અને એના હું જે બી MCQ કહું એ તમારે 5 સાલના પેપર ચેક કરવા હોય તો 5 સાલના કોઈ પણના ગુજકેટના અથવા JEE ના પેપર ચેક કરજો, એમાંથી આ MCQ હોય અને હોય જ. હા, કેટલાક MCQ કેવા છે, રોકડી અનુમાન જેવા મળી આવે, જો ક્યાંથી મળી લાવીએ છીએ આપણે ચેક કરજો બધા. બીજી પદ્ધતિ છે બેટા ભુંજન. ભાઈ ભુંજન નામ છે, ભજન નથી. મેં કેટલાક લાગે હે સાહેબ બહુ ભજન કરશે, તો આપણે ભજને પણ આવડો, તું રંગાઈ જાને રંગમાં, અને આપણે આવડે ભજન, ને તબલા બબલા વગાડવાના મજો પડી જાય. ખરેખર એના જેવો ધંધો જ નહીં. ગરબા આવડે ને આપણે, તું સમજો ગરબો જ મને જબરજસ્ત આવડે. અને ક્યારે મને ગરબો યાદ આવે કે તમારું રિઝલ્ટ હોય ને ગરબો યાદ આવે. હા, હકીકત છે. જો રિઝલ્ટ સારું આવે તો બરાબર, નહીં તો પછી રિઝલ્ટ લઈને ઘેર આવો ને એટલે કયો ગરબો ગવાય ખબર, એ ગુમતો ગુમતો જાય આજ મારો ગરબો ગુમતો જાય. સારું આવે તો અને જો એનાથી ખરાબ રિઝલ્ટ આવે તો મમ્મી પછી પૂછે, બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી તું. પછી એ રહ્યું આવે, બહુ ખરાબ આવે તો પછી અને એનાથી ખરાબ આવે કે ઘેર જવાય એવું એ ના હોય તો પંખીડા ઓ પંખીડા રે ઉડી જાજે મારા ઘરે રે,
જઈને કેજે હું તો કાકરિયામાં જાઉં છું પંખીડા. છેલ્લી આ બધા ફિક્સ. હારું આવે તો હારું આવે તો ભાઈ કૂદતો એવો આવે ને ભાઈ ભાઈ. ચરર મારું ચક્કડોળ ચાલે ચાચા ચૂમ ચી આખી સોસાયટી ઊંચું કરે મારો બેટો. સારું રિઝલ્ટ આવે છે. પેલી મૈત્રી વધારે હસ્તી ના હો બેટા. અમદાવાદ મહેસાણા વાળી મૈત્રી નકર પેલી ક્લિપો બધી બહાર આવી જશે. ખોટા 63,000 રૂપિયા પડી જશે બેટા આપડા. હકીકત આપણને ના કીધું પ્રસંગોપાત બધા ભજનો ગીતો આવડે. પ્રસંગ હોવો જોઈએ. હા બધું યાદ આવે એટલે યાદ રાખવાનું. એટલે ભજન નહીં પણ આ ભુંજન છે બેટા. આ વચ્ચે થોડું મગજ ફ્રેશ કરી નાખ્યું. આ વળી બધું હળબમ બધું આવી ગયું. આ નિક્ષાલન ને બિક્ષાલન એટલે મગજ થોડું હેવી થઈ ગયું. એટલે થોડું આપણે બહાર ખંચેરી નાખ્યું હે ને બેટા. હા લોકો તો ભુંજન તો ભુંજન ને આપણે યાદ કરીએ. જો ભુંજન કોના માટે વપરાય બેટા? તો ભુંજન બેટા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે વપરાય. કોના માટેમાં દીકરાઓ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે. અને અંતે તમને શું મળશે બેટા? તો સલ્ફર ડાયોક્સાઇડ મળશે. શું મળશે બેટા? સલ્ફર ડાયોક્સાઇડ. યાદ રાખો ભુંજન કોના માટે વપરાશે બેટા? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે. અને કયો વાયુ મુક્ત થશે બેટા? સલ્ફર ડાયોક્સાઇડ. કયો થશે બેટા? સલ્ફર. જો આ ભુંજનનો મોબાઈલ નંબર આપણે યાદ કરવાનો છે. હમણાં શીખવાડી દો બધાને ભુંજનનો મોબાઈલ નંબર. જેમ આગળ નિક્ષાલન માટે આપણે શીખવાડ્યું શું યાદ રાખવાનું? 4 2 8 2 ભાગ્યા 2 1. શું યાદ રાખવાનું? નિક્ષાલન માટે બોલવાનું. જ્યારે પણ નિક્ષાલન ભણીએ ત્યારે આ બોલવાનું. જ્યારે પણ વાંચવા બેસે ત્યારે બોલવાનું. 4 2 8 2 ભાગ્યા 2 1. ડન બેટા. આ બોલવાનું. જેટલું બોલશો એટલું તમારું વધારે એ તૈયાર થઈ જશે એમાં દીકરા. બરાબર. તો જો અહીંયા પણ શીખવાડું છું બેટા કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ લઈ લો. એટલે હું લઈ લઉં બેટા ZnS. ઓક્સિજનની હાજરીમાં ગરમ કરું તો આનું રૂપાંતર ZnO વત્તા RiO છોટું બરાબર SO2 માં એનું રૂપાંતર થાય. બરાબર. એ છોટુમાં એનું રૂપાંતર થાય. બરાબર. એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું જ્યારે ભુંજન કરો ત્યારે કયો વાયુ મુક્ત થાય બેટા? એ છોટું. કયો વાયુ મુક્ત થાય? એ છોટું. બરાબર. ઓકે. જો આનું બેલેન્સિંગ કરો. અને બેલેન્સિંગ કરવા જેવું છે. મજા આવે એવું બેલેન્સિંગ છે. બરાબર. સમય માંગી લેવું છે. જો ZnA બરાબર S1 O કેટલા બેટા? 3. આ બાજ કેટલા? 2. તો આપણે એક પદ્ધતિ શીખવાડી હતી યાદ કરો તો જેટલા લાવવાના હોય એના વડે ગુણવાના. આપેલા વડે ભગાય નહીં પણ આ બધાને 2 વડે ગુણી દેવાના. એટલે યાદ રાખવાનો આનો નંબર બેટા 23 22. ભુંજન એટલે કયો નંબર બેટા? 23 22. નકર સમય લઈ જશે. ભુંજનનો મોબાઈલ નંબર 23 22 યાદ રાખવાનો. કયો બેટા? આમ તો આપણે કેટલાના મોબાઈલ નંબર યાદ રાખીએ હે ને. મને કોઈનો યાદ રહેતો નથી મારી મમ્મી સિવાય. મને એટલે મમ્મીનો નંબર યાદ છે અને મારો પોતાનો. 2 જ નંબર યાદ છે. કારણ એટલા માટે મમ્મીનો નંબર યાદ છે કે મારો જૂનો નંબર હતો શરૂઆતનો પહેલો જ્યારે મેં મોબાઈલ પરચેઝ કર્યો એ વખતની વાત છે. બરાબર. શરૂઆતમાં પહેલો મોબાઈલ લાવેલો. હા ખુશ થઈ ગયેલો. 9,990 રૂપિયાનો મોબાઈલ ખરીદેલો પહેલો. નોકિયા પેલો શક્કરપાડા વાળો એ શાખાનો હતો. મસ્ત વટ પડી જતો આમ. ચાલો બેટા. પણ મેં મારા પૈસે ખરીદ્યો હતો. તમારે જેવું નહીં બાપાના પૈસે મોબાઈલ લાવ્યા. ચાલો બેટા ધ્યાન આપો. તો ઓકે. હવે જો મારો પ્રશ્ન અહીંયા શરૂ થાય છે દીપા બધાનું ધ્યાન અહીંયા જો આડા ના થતા મારા 2-3 MCQ જોરદાર છે અને એ પરીક્ષા સુધી યાદ રાખવા જેવા છે. અંદર પેપરો ચેક કરજો બેટા. બધા MCQ મળશે તમને. હું જે કહું છું બેટા. જો હવે આવું કોઈ પણ બીજું એક્ઝામ્પલ લઈ શકાય. મારી પાસે ઢગલાબંધ છે એટલે હું તો લઈ શકું બેટા. PBS લઈ લો. એનું O2 સાથે કરીએ તો આપણને PBO. ભાઈ લાઈટ હળગાવો બેટા. પાડોશી વાળાએ આપી છે 2 દાડા માટે ઉછીની હળગાવો. 2 દાડા માટે માગી લાવે. 2 દિવસ આ બાદ માંગવાની, 2 દિવસ આ બાજથી માંગવાની, 2 દિવસ આ બાદ ચાલી રહે. શનિ રવિ રજા રાખવાની. એટલે દીપા હસી લીધું. દીપા સાચી વાત ને બેટા. શું કરે બાપડો માણસ ના દીપા? તમે ફી ના આપો તો ફી આપો તો મજા આવે. ફી આપો તો કેટલું બધું લાવી દઉં. આ પેલી ધ્રુવીને તો શરમ જ આપતી ને ફ્રી જ નહીં આપતી. બોલો ધ્રુવી એ તો એની નહીં આપતી ને એના ભાઈની એ નહીં આપતી. ચંપાડી શું કીધું?
પણ એવું ના કહેતા આ મહિનાને એન્ડમાં આપે, એનો મહિનો તો આવતો જ નહીં કદી. દીપા સાચી વાત ને બેટા? સાહેબ આવતા મહિને તમે જે ફી મળે પછી આવતો મહિનો કયો આવે એ તો તમારે વિચારવાનું સાહેબ. હસસ પાછી ગોડાન જબ કોકને આવું કીધું હોય તો બાજુમાં બારી હોય તો બારીને આમ દોરી બાંધીને ટૂંકો ખાઈને મરી જાય, કોઈને કીધું હોય તો. અને પેલો ઇયરફોન આમ લગાવીને લબડાઈ દે. હા તો લબડાવે ને કોકને મારે એવી છે ચંપાડી. જો બેટા હવે જે શીખવાડું છું ધ્યાન આપજો. મારો આ પ્રશ્ન સૌથી અગત્યનો છે. Cu2s પ્લસ O2. હા જો આમાં કેટલાકને પ્રશ્ન પૂછે કેટલા લોકો ગોથે ચડશે. હા ગોથે ચડાવું ને મારું કામ. જો બેટા આમાં આ સંયોજનમાં મને કોપર જે આપેલું છે, કોપર એની સંયોજકતા કોયડો, કોપરની સંયોજકતા. આપણે આ સમીકરણ તમને ના હોય તો 11 માં આપણે ગણાયું તું સંતુલન સમીકરણમાં, બરાબર. અને એ વખત આ ડબલ રેડોક્સ વાળું સમીકરણ મેં ગણાયું હતું. કયું હતું બેટા? ડબલ રેડોક્સ વાળું. જો યાદ આવે તો મને તો યાદ હોય છે. મેં ના કીધું મેં જ્યારે કઈ વસ્તુ ગણાવીને મને થોડું શું છે ભાઈ ચમ હેડે આયા કેવા આયા કેટલી વાર છે? બસ તો 3 મિનિટ હોય ને 3 મિનિટમાં 3 વખત લગન કરીને પાછા આવે. ભલા હું તું એવો ઉભો થઈ ગયો તો ના થયું કાચા પડો ભાઈ. કોઈને ગણ્યું કેટલી થાય બેટા? તો યાદ રાખજો આ કિસ્સામાં, આ બંને કિસ્સામાં યસ વેરી નાઇસ કોપર પ્લસ 1 આવે બેટા. શું આવે બેટા? કોપર પ્લસ 1 આવે. કયો? આ બંને કિસ્સામાં બેટા કોપર પ્લસ 1. તો બાકીના બધા કિસ્સામાં દેખો તો ધાતુની સંયોજકતા +2 હશે. સલ્ફાઇડમાં ગુંજનમાં એક જ એવો અપવાદ છે કોપર જેની +1 સંયોજકતા હોય. એટલે કોઈ બેવસે ઇન્ટેલિજન્ટ પેપર કાઢવા વાળો હોય ને આવો પ્રશ્ન પૂછે કે ગુંજન પ્રક્રિયામાં કોપરની સંયોજકતા જણાવો. આપણે ઉતાવળમાં બધા Cu2+ એટલે +2 લખીને ઘેર આવીએ, બધા જ ઘેર લખીને આવીએ, બરાબર. એટલે સમજવાનું છે આ બધી નાની વસ્તુ છે બેટા. બીજું જો એને કીધું ગુંજન પદ્ધતિ કરવી હોય તો મારે શું કરવાનું? તો પહેલા જોજો બેટા બે રિક્વાયરમેન્ટ છે. હા ધાતુના ગલન બિંદુ કરતા ઓછા તાપમાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાનું. જો ને રિક્વાયરમેન્ટ કીધી તમારે ગરમ કરવાનું છે ખરું, પણ જે ધાતુ અહીંયા યુઝ લેવાય છે એ ધાતુના ગલન બિંદુ કરતા મારે તાપમાન કેવું રાખવાનું બેટા? ઓછું રાખવાનું. કેમ કે જો હું ગલન બિંદુ કરતા વધારે તાપમાન રાખી દઉં બેટા ધાતુ પીગળી જાય. ધાતુ શું થઈ જાય બેટા? પીગળી જાય. મને જે ઓક્સાઇડ મળવો જેવો મળશે નહીં બેટા. ડન. એટલે યાદ રાખો પહેલી રિક્વાયર્ડ કે બેટા ગુંજન પદ્ધતિમાં તાપમાન કેટલું રાખવામાં આવે તો ધાતુના ગલન બિંદુ કરતા ઓછું. મેં એક લાઈન યુઝ કરીને તમને આ બધું આપું છું બેટા. હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. કોની હાજરીમાં બેટા? હવાની. જો એટલા માટે આપણે અહીંયા O2 લખેલું છે, દેખાય છે. જ્યારે નિસ્તાપન એ હવાની ગેરહાજરીમાં થાય. નિસ્તાપન હવાની ગેર, તમે દેખો એમાં કોઈ જગ્યાએ આપણે ઓક્સિજન નહોતો લખ્યો બેટા, કોઈ જગ્યાએ ડાયરેક્ટ આપણે ગરમ જ કરીને કીધું. એટલે ડાયરેક્ટ પાણી ઉડી જાય, કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય, એને કોઈ લેવા. અહીંયા હવાની હાજરીમાં ગરમ કરવામાં. ડન બેટા. પહેલા આટલા MCQ આવડી ગયા ફટાફટ. કે બેટા ગુંજનમાં શું કરવાનું? ધાતુના ગલન બિંદુ કરતા ઓછા તાપમાને બેટા ગરમ કરવાનું. ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાનું. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. આ આપણી રિક્વાયરમેન્ટ. હવે એને શું કીધું બેટા કે જો બેટા હવે આટલું ખબર પડી ગઈ બધાને બેટા? પડી ગઈ. જો હવે મારો પ્રશ્ન શરૂ થાય છે, મેઇન પ્રશ્ન છે અને જે IMP છે એમાં દીકરા. તો હવે એને કીધું કે જો બેટા આપણે આ કોપર સલ્ફાઇડ હોય અને એમાં ભૂલે ચૂકે જો મારી આયનની અશુદ્ધિ હોય, ધ્યાન આપજો કોની અશુદ્ધિ હોય બેટા? આયન. કારણ બેટા આપણે કોપર સલ્ફાઇડ લેવાના એ પૃથ્વીના પેટાળમાં દો તો કઈ વખત એવું થાય કે એની સાથે લોખંડની પણ અશુદ્ધિ હોય. એટલે આયન ને સલ્ફાઇડ હોય પણ ખરું કેટલાક સંજોગોમાં. દરેક સંજોગોમાં એવું જરૂર નથી, કેટલાક સંજોગોમાં હોય. તો એવા કિસ્સામાં તમારે કમ્પલસરી એને સિલિકાની હાજરીમાં જ ગરમ કરવું પડે. એટલે તમારે એવા કિસ્સામાં થોડી સિલિકા શું કરવી પડે બેટા? એડ કરવી પડે.
શું કરવી પડે બેટા? એડ કરવી પડે. બીજું એને કીધું છે કે કોપર સલ્ફાઇડ નું જ્યારે પણ ભૂંજન કરવામાં આવે ત્યારે કમ્પલસરી બેટા વાત ભઠ્ઠીમાં જ કરવામાં આવે છે. શામાં કરવામાં આવે છે બેટા? વાત ભઠ્ઠી. વાત ભઠ્ઠી એટલે વાતો કરવા વાળી ભઠ્ઠી. એ સળગતા વાતો કરે. હા, એટલે એનું નામ રાખ્યું છે વાત ભઠ્ઠી. આપણી મમ્મી હોય, કેટલી મમ્મીઓની ટેવ હોય હે ને, કે ખાતા બોલે રાખે, અને બોલે ત્યારે ખાતા બેઠે હોય ત્યારે, અને એમાં આખી સાંજે એવું બધું પરાક્રમ શોધીને રાખ્યું હોય આખા દિવસ. પપ્પા ખાતા હોય આપણી બાજુમાં, એટલે બધું આખા દિવસની માયા ઝાડકે, એટલે આપણા ખાવાના મૂડની પથારી ગોળ, અને ફર્સ્ટ ક્લાસ જલેબી બનાવી હોય પણ જલેબી ઝેર જેવી લાગે. હા ને, મમ્મીનું કામ એવું છે, વાત ભઠ્ઠી. એટલે આયા પણ બેટા વાત ભઠ્ઠી છે. વાતો કરતી હોય. તમને સાહેબ કે વાતો છે રીતે કરો તો તમને સમજાવો. આ બધું સમજાવો. આપણા પાસે બધી પદ્ધતિ છે બેટા. જો બેટા, વાત ભઠ્ઠી શાની બનેલી હોય? ચૂનાના પથ્થરની બનેલી હોય. શાની બનેલી હોય બેટા? ચૂનાના પથ્થરની. અને ચૂનાના પથ્થરમાં જ્યારે પણ કોઈ પણ વસ્તુ ગરમ કરવામાં આવે એટલે તડ અવાજ આવે રાખે. કેવો અવાજ આવે બેટા? તડ અવાજ આવે. એટલા માટેનું નામ વાત ભઠ્ઠી રાખ્યું છે. બરાબર, યાદ રાખવાનું હો ને. એટલે વાતો કરતી ભઠ્ઠી. હા ને, હા, આ બધું યાદ રાખવાનું ખાલી નોલેજ માટે. જો બેટા, હવે એને શું કીધું કે કોપર સલ્ફાઇડનું જ્યારે પણ ભૂંજન કરવાનું ત્યારે વાત ભઠ્ઠીમાં કરવાનું. જો અશુદ્ધિ તરીકે આયર્ન સલ્ફાઇડ હોય તો તમારે વધારાનું શું ઉમેરવાનું બેટા? સિલિકા ઉમેરવાનું. શું ઉમેરવાનું બેટા? સિલિકા ઉમેરવાનું. એટલે થશે શું? તો આ સૌપ્રથમ આયર્નના સલ્ફાઇડનું આયર્ન ઓક્સાઇડમાં રૂપાંતર થશે. એ સિલિકા સાથે જોડાશે. ધ્યાન આપજો બેટા, એ સિલિકા સાથે જોડાશે અને બનાવશે FeSiO3, જેને ધાતુ મલ કહેવાય. શું કહેવાય બેટા? ધાતુ મલ, અથવા એનું બીજું નામ છે બેટા સ્લેગ. એનું નામ છે ધાતુ મલ અથવા સ્લેગ. ધાતુ મલ, ધાતુ મળ નહીં, હા, ધાતુ મલ. હા, આ તો ભાઈ ગુજરાતીની પથારી ગોળ કરી નાખી સાહેબ. અમને તો એવું સંભળાય તમે લખ્યું હે ને. એક જણા એમાં 10મામાં એવું લખ્યું હતું, મેં સારું લખાયું હતું પેલી હાઇડ્રોજન વાયુની બનાવટમાં દાણાદાર ઝીંક. મારા હારાએ લખ્યું હતું દાણાદાર ઝીંક. એટલે દાણાદાર વાળો ઝીંક ના હોય ને, એવું હોય. પછી પાચન તંત્રમાં એક જણાએ લખ્યું હતું હા, કે મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મળદ્વારથી થાય છે. ઓ મારો બેટું તારું જાય. હા, તો એન્ડિંગ ક્યાં કરતો હશે? એન્ડિંગ પછી મુખ દ્વારમાં કરતો હોય ને. સવારે મરઘા મૂંધો પડ્યો ઓ કરવા માટે. ચાલો બેટા ડન. તો અહીંયા MCQ યાદ રાખી એમ. હા ભાઈ, હસ્ત ભણવાનું તો જ નકા બધું થોડા પડે. આ ચેપ્ટર છે ને ભણીએ ને તો એવું થોડા લાગે સાહેબ આના કરતા છોડી દો તો સારું હે ને, પણ એટલા માટે હસ્ત ભણવું પડે બેટા. જો બેટા ફરીથી, તો કોપર સલ્ફાઇડ હોય બેટા, તો એ કમ્પલસરી એનું ભૂંજન વાત ભઠ્ઠીમાં થાય. એના સાથે આયર્નની અશુદ્ધિ હોય તો તમારે કમ્પલસરી બેટા સિલિકા ઉમેરવી પડે. સિલિકા ઉમેરીને ગરમ કરશો એટલે સૌ પ્રથમ, જો બેટા ફરીથી કહી દઉં, જ્યાં સુધી આ ચોપડીમાં નથી આપ્યું એક્સ્ટ્રા વાક્ય, જેને લખવું એ લખી દેજો. પછી મને ના કહેતા કે સાહેબ આવું કેમ. જ્યાં સુધી આયર્નના સલ્ફાઇડનું આયર્નના ઓક્સાઇડમાં રૂપાંતર ન થાય, યાદ રાખવાનું બેટા, આ કમ્પલસરી વાક્ય. જ્યાં સુધી આ FeS નું FeO માં રૂપાંતર ન થાય ત્યાં સુધી તમારા Cu2S નું Cu2O માં રૂપાંતર ન થાય. ડન બેટા, આ યાદ રાખવા. હા, આ મહત્વનું વાક્ય છે. ફરીથી, જ્યાં સુધી બેટા FeS નું FeO માં રૂપાંતર ન થાય ત્યાં સુધી Cu2S નું CO માં રૂપાંતર ન થાય બેટા. એટલે સૌપ્રથમ શું થશે બેટા કે આપણો FeS છે ને એની FeO બનશે. હવે આપણે સિલિકા કેમ ઉમેરી? જો યાદ કરો, કારણ કે FeO તો મારો વધારાનો હતો, એની તો મારે જરૂર છે નહીં, તો મારે એને શું કરવો પડે? દૂર કરવો પડે મારા દીકરાઓ, હે ને. તો એ દૂર કરવા માટે આપણે સિલિકા ઉમેરી. એટલે સિલિકા FeO સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દે? ધાતુમલ. શું બનાવે? ધાતુમલ, જેને સ્લેગ કહેવાય. શું બોલાય બેટા? સ્લેગ. અથવા એનું રાસાયણિક નામ છે બેટા આયર્ન સિલિકેટ. રાસાયણિક નામ છે બેટા આયર્ન સિલિકેટ બનાવી દે.
શું બનાવે બેટા? આયર્ન સિલિકેટ. અને આયર્ન સિલિકેટ આ મિશ્રણની સપાટી ઉપર તરે બેટા. ક્યાં તરે બેટા? મિશ્રણની સપાટી. એટલે આપણે એને અલગ જારા વડે લઈ લેવાનું. એટલે જ્યાં સુધી આવો સ્લેગ મળતો જાય ત્યાં સુધી એને અલગ કરતા જવાનું. ક્યાં સુધી કરવાનું અલગ બેટા? જ્યાં સુધી સ્લેગ મળે ત્યાં સુધી. અને જે વખતે સ્લેગ મળવાનું બંધ થાય એટલે આપણને ખબર પડી જાય કે હવે બેટા આપણા ક્યુપ્રસ સલ્ફાઇડનું ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થવાનું શરૂઆત થઈ ગઈ. બોલો, પડી ખબર કે ના પડી? આ એની રિયલમાં પદ્ધતિ છે. એટલે જો એક એમસીક્યુ આવડી ગયું, ધાતુમલ અથવા સ્લેગ એટલે શું છે. હવે બીજું અહીંયા ધ્યાન આપો બેટા. બીજું આપણે યાદ રાખીશું. હવે જે આ મિશ્રણ મળ્યું આટલું બેટા, એટલે સાદી ભાષામાં Cu2S પ્લસ FeS, આનું પણ નામ છે, આને મેટ્ટે કહેવાય. આને શું કહેવાય? મેટ્ટે. નામ છે મેટ્ટે. હા, મેટ્ટે પૂછાય પરીક્ષામાં 10 વખત MCQ માં પૂછાય છે. હા, ગુજકેટમાં મેટ્ટે કોનું મિશ્રણ છે? નીચે ઓપ્શન આપેલો હોય Cu2S પ્લસ FeS, એને મેટ્ટે બોલાય. એને શું બોલાય બેટા? મેટ્ટે બોલાય. થઈ ગયો ટાઈમ? ઓકે, ટેન્શન ના આવે. મારો તરીકો નથી. આદિકમાં ચક્ર ગયું પછી ભણાવી દઈશ પાછળથી. જૈવિક અણુઓ વાળું ભણાવવાનું છે. એના આગળ. હા બેટા, શું થયું બેટા? હા, એવી વાતો ચાલે છે બેટા. આવી જાય, જેટલું વહેલું આવી જાય એટલું આપણા માટે સારું. પણ જો બેટા, મેં ફરી કીધું, ભલે કોર્સ કપાય કે ના કપાય, આપણે ચલાવવાના ફૂલ ચેપ્ટરો છે. મેં પહેલા પણ કીધું, પણ પહેલા હું એવા જ ચલાવી દઈશ જે ખાલી તમારા બોર્ડમાં પહેલા આવવાના છે, પહેલા પૂરા કરી દઈશું. એના પછી આપણે JEE અને ગુજકેટ માટે તો એ 70% સિલેબસ આવશે, એમાં તો એ જ આવે બરાબર. પણ JEE માટે તમારે ફૂલ સિલેબસ અથવા નીટ માટે તમારે બધું તૈયાર કરવાનું રહેશે. ડન? ઓકે. એટલે આપણે મારે તો બધી મહેનત સરખી જ કરાવવાની છે, આવે કે ના આવે. તમારે થોડી રાહત મળશે બેટા, મને તો કઈ રાહત નહીં મળે. ચલો, ઓકે, આવી જાઓ મારા દીકરાઓ. ચલો, આવડી ગયું બધાને આવડી ગયું ભાઈ ઓક્સાઇડ એટલે શું. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની બે પદ્ધતિ, બેને આપણે સવિસ્તાર સમજી લીધી. નિસ્તાપન અને બીજી કઈ આવશે બેટા? બોલાવડો. ગુંજન. કઈ બેટા? નિસ્તાપન અને ગુંજન. બંનેમાં શું ફરક છે? બંનેમાંથી કયા MCQ નીકળશે? બધું આવડી ગયું. હવે છેલ્લી પદ્ધતિ છે બેટા, ધ્યાન આપો બેટા, રિડક્શન. શું આવશે બેટા? રિડક્શન. તો જો ડિટેલમાં એક ચાર્ટમાં આખા પ્રશ્નનો જવાબ લખી દઉં છું, સમજજો બેટા. રિડક્શન. તો પહેલા મને રિડક્શનની વ્યાખ્યા આવડવી જોઈએ. હવે તમે બધા નાના નથી કે મારે રિડક્શનની વ્યાખ્યા સમજાવવી પડે, બરાબર ને? શું થશે રિડક્શનની વ્યાખ્યા? કોણ મને કહેશે બેટા? હા, એવું આવે બેટા? મને ખબર નહીં એટલે. હો, એવું જ આવે. ત્રણ વસ્તુ આવે. એક, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન મુક્ત થાય અને ઇલેક્ટ્રોન પણ શું થાય બેટા? મુક્ત થાય. એવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ડન? હવે જો ધ્યાન આપીશું, બધાનું ધ્યાન અહીંયા. એટલે મારો પ્રશ્ન અહીંયા પેજ જો બેટા, હવે તમારા પેજ બહુ વધારે ચોપડીમાં આપ્યા છે અને બકવાસ લખાણ છે. એટલે તમે દેખશો ને તો ખબર પડશે. વાંચવા જશો તો એવું લાગે સાહેબ રવા તો છઠ્ઠું ચેપ્ટર આપણે ઓપ્શનમાં, બરાબર. હા, પણ એમાંથી શું લેવાનું છે એ અહીંયા હું હવે આપી દઉં છું. બધાનું ધ્યાન અહીંયા, બધું એનું ડિટેલમાં બધું અહીંયા આવી જશે. પણ ધ્યાન અહીંયા જોઈએ. જો બેટા, એને કીધું કે ભાઈ ધાતુનું રિડક્શન યાદ રાખવાનું, કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં થાય છે. ધ્યાન આપીશું બેટા. ધાતુનું રિડક્શન કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં થાય છે. જો રિડક્શન કાર્બનની હાજરીમાં થાય તો કાર્બન મોનોક્સાઇડ, અને કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જો સમય બધું શોર્ટમાં લખી દે, આમાં જેટલી રિક્વાયરમેન્ટ છે ને બધી અહીંયા ઊભી થઈ જશે હમણાં.
કે પહેલા રિડક્શનની વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય અથવા ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ડન ને બેટા? સાચું ને કે નહીં? હા, બધું ખોટું. પેલા તો આ જ ખબર નહીં કોઈ. બરાબર? હા, પહેલા તો આટલું આવે બેટા, બધાને ખબર હોવી જોઈએ. ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારાય, એને રિડક્શન કહેવાય. હા ના, પેલી જે લખી તે એને ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય બેટા? ઓક્સિડેશન. ડન બેટા? પહેલી આ ખબર હોવી જોઈએ. જો રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ થાય છે. જો રિડક્શન કરતા તરીકે કાર્બન વાપરો તો કાર્બન મોનોક્સાઇડ દૂર થાય અને કાર્બન મોનોક્સાઇડ વાપરો તો કાર્બન ડાયોક્સાઇડ થાય. જો એક્ઝામ્પલ પણ આપી દઉં, તમારે યારે એક્ઝામ્પલ આપી શકો છો. ચલો, આપણે પેલામાંથી ઝીંક ઓક્સાઇડ બનાવ્યો. ચલો, એની હું કાર્બન સાથે પ્રક્રિયા કરું તો Zn+CO મળે કે ના મળે? અને આપણે એમાંથી PbO બનાવ્યો. ચલો, PbO ની આપણે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય કે ન થાય? તો જો આપણે અહીંયા કાર્બન લીધો તો આપણને કાર્બન મોનોક્સાઇડ મળ્યું અને કાર્બન મોનોક્સાઇડ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ મળે. કયો મળે બેટા? કાર્બન ડાયોક્સાઇડ. ડન? ડન? ઓકે. પણ બધી જ ધાતુઓનું, જો બધું ડિટેલમાં લખું છું, બધી જ ધાતુઓનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે થાય તે શક્ય નથી. કેટલીક ધાતુઓનું રિડક્શન, ધ્યાન આપીશું, કેટલીક ધાતુઓનું રિડક્શન એલ્યુમિનિયમ પાવડર વડે કરવામાં આવે છે. કેટલીક ધાતુઓનું રિડક્શન કોના વડે કરવામાં આવે? એલ્યુમિનિયમ પાવડર વડે. જો ધાતુનું રિડક્શન એલ્યુમિનિયમ પાવડર વડે કરવામાં આવે તો ધાતુ હંમેશા, યાદ રાખવાનું બેટા, પીગલિત અવસ્થામાં પ્રાપ્ત થશે. યાદ રાખવાનું. કઈ અવસ્થામાં બેટા? પીગલિત અવસ્થામાં પ્રાપ્ત થાય. ચલો, આપણે યાદ કરો, નિસ્તાપન પ્રક્રિયામાં આપણે બનાવી હતી ધાતુ, એને ઉઠાવીએ Fe2O3. જો બેટા આપણે એનું એલ્યુમિનિયમ વડે રિડક્શન કરીએ તો મને મળશે બેટા Fe વત્તા Al2O3 મળે. બરાબર? બેલેન્સ કરવા માટે આને આપણે 2 વડે ગુણી દઈએ અને Fe ને અહીંયા 2 વડે ગુણી દઈએ, થઈ જાય. તો એમાં જે આપણને ફેરસ મળે બેટા, આ ધાતુ હંમેશા કઈ અવસ્થામાં મળે બેટા? પીગલિત અવસ્થામાં મળે. કઈ અવસ્થામાં મળે બેટા? પીગલિત અવસ્થામાં મળે. અને જો આના વડે પણ શક્ય ના હોય તો આપણે બધાને ખબર એનું રિડક્શન કઈ રીતે થાય? તો વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરવામાં આવે. કોની હાજરીમાં કરવામાં આવે બેટા? વિદ્યુત ધ્રુવોની હાજરીમાં. કોના વડે કરવામાં આવે બેટા? વિદ્યુત ધ્રુવોની હાજરી. બોલા, પહેલી સામાન્ય માહિતી ખબર પડી કે રિડક્શનની બેટા? બરાબર. હવે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું ગુરુવારે. ક્યારે કરીશું બેટા? ગુરુવારે. ડન? ઓકે. બાય.